શિક્ષકોની ભરતી કૌભાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ બાદ આખર થયો। દાહોદની ચોસાલા આશ્રમ શાળામાં શિક્ષકની નિમણૂક માટે ટ્રસ્ટીએ 17 લાખ રૂપિયાની માંગણીનો વિડીયો પુરાવો યુવરાજસિંહ જાડેજાએ રજૂ કર્યો હતો, જેને બાદ તાત્કાલિક એક્શન લેવા માંગ કરી, જેને લઈને આદિજાતિ કમિશનર કચેરીના અધિકારીઓ આશ્રમ શાળાએ પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી છે। ગઈકાલે યુવરાજસિંહે દાહોદની એક આશ્રમ શાળામાં જે શિક્ષક પાસે નાણાં માંગતા હોવાનો જે આક્ષેપ કરતા પુરાવા રજૂ કર્યા છે। અત્યારે અમે ઉપસ્થિત છીએ કે જે ચોસાલા ખાતેની આશ્રમ શાળા ચાલી રહી છે। અત્યારે જે ગંભીર આક્ષેપો બાદ અત્યારે તંત્રના અધિકારીઓ પણ જે સ્થળ ઉપર પહોંચ્યા છે અને સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। કહી શકાય કે જે આશ્રમ શાળા છે તેમાં જે વિડીયો બતાવવામાં આવ્યો છે તે દાહોદના ધારાસભ્યના પિતા સામે જોવાઈ રહ્યા છે અને તેઓ શિક્ષકને હાજર કરવા માટે જે નાણાંની માંગણી કરતા હોય તે પ્રકારના જે આક્ષેપ થયા છે અને હાલ સમગ્ર મામલે જે તંત્ર દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાબિર બાબર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।